તો જય માતાજી મિત્રો. તો ફાઇનલી તમને લાગતું હશે રોજ સવાર પડે આ ખબ હાલે આવે, પણ આજ આપણે જવાનું હતું ફરી એકવાર અમદાવાદ. જોબનું ઇન્ટરવ્યૂ તો આપ્યા હતા, પણ હવે સિલેક્ટ થયા કે નહીં આજ ખબર પડી જશે. જઈએ હી આ ટ્રેનિંગ આપી દેશે, પછી કન્ફર્મ થઈ જશે કે આપણને સિલેક્ટ કર્યા કે નહીં. તો આજે પણ જઈએ છીએ અમદાવાદ. તો તમે વિડીયોમાં જોઈ લેજો ફાઇનલ શું થાય. તો ચલો. તો હું નિર્મલ નીકળી ગયા હતા ને પહોંચી ગયા હતા રેલવે સ્ટેશન આવી ગયા હતા. આપણા ભાઈએ તેને બોલે લીધી આપણે તો ટ્રેન. क्या बात है सर, क्या बात है सर. અને ટ્રેનની અંદર જતા રહ્યા તો જુઓ બેસવાના બદલે ચાલતા થઈ ગયા. ટ્રેનની સફર ચાલુ કરી દીધી. અમે ત્યાં સીધા રહેવા તો હદ નહીં, પણ મજા કરવાની. ભાઈઓ આરે શું કહ્યું તમારી. ફાઇનલી અમે પછી થઈને બેઠા હતા થોડી વાર. એમાં આ બધા હરખા રહેવા તો નહીં, તો ઊભા થઈ ગયા અને એ મોજ મસ્તી કરવા માંડ્યા. અને હવે જઈએ એ મોજ કરતાં કરતાં કલોલ. પહેલાં કલોલ પહોંચી ગયા તો કલોલનું રેલવે સ્ટેશન આવ્યું. તો કલોલવાળા વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરી દેજો. અને આપણા ભાઈઓ જુઓ તમે ખાલી કલોલનું રેલવે સ્ટેશન આવ્યું તો ત્યાં હરખા ના રહે. નીચે ઉતરી ગયા અને કે સાબરમતીના પેસેન્જર ગોતતો. વાહ ભાઈ વાહ, એ સુધરો લ્યા સુધરો, તમે આબરૂ કઢાવશો લ્યા. તો ફાઇનલી અમદાવાદ પહોંચી ગયા ને હવે હાલતા થઈ ગયા જવાના એ મેટ્રો સ્ટેશન બધા ભાઈઓ. અને ત્યાંથી જવાનું આપણે ટ્રેડબુલ તરફ. તો ફાઇનલી ગાંધી બાપુના 4 બંદર આવી ગયા એ મેટ્રો સ્ટેશન. 3 નહીં, અમે તો 4 તો 4 બંદર. અને 4 બધા નંગે નંગ હી ના આવે મેટ્રો સ્ટેશન. કોણ આવેલું અહીંયા કોમેન્ટ કરી દેજો. જો આ મેટ્રો ટ્રેન આપણી અમદાવાદની આન બાન શાન. અને અમે બધા જઈએ ઉતરીને હવે ચાલતા પાછા, કારણ કે જવાનું તો ટ્રેડબુલમાં. તો અંદર આવ્યા તો પહેલાં તો આપણે યશભાઈ આવી ગયા, તો આપણી પહેલાં અને બીજા બધા ભાઈઓ આવી ગયા હતા. અને હવે જઈશું અમે ટ્રેડબુલની અંદર. તો એ બધા હોઈ જજો, તમારું શું કામ છે.